એ વર્ષોની તપસ્યાનો હવે અંત આવ્યો છે। ઐતિહાસિક ઘડી નજીક છે ત્યારે સમગ્ર દેશ ભક્તિના રંગમાં રંગાયો છે। ત્યારે અમદાવાદમાં પણ ઉજવણીનો માહોલ છે અને આયોજનોની ભરમાર છે। શહેરની વિવિધ સોસાયટી મંદિરોમાં યજ્ઞ, સુંદરકાંડ, હનુમાન ચાલીસા અને રામધૂન સાથે ભવ્ય શોભાયાત્રા જેવા કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે। ત્યારે ડેકોરેશનથી લઈને તમામ વસ્તુઓના ભાવમાં પણ અનેક ગણો વધારો થયો છે। સાથે સાથે ડીજે, એલઈડી સ્ક્રીનના ભાવમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે। તો અમદાવાદના ડેકોરેટરના મતે લગ્ન સિઝન અને રામ મંદિર ઉત્સવ બંનેના સંયોગથી માંગ વધુ છે। પરિણામે બજારમાં સામાનની અછત ઊભી થઈ છે। उत्साह है लोगों में गलीए गलीए आने लगता कार्यक्रमों थई रहा है। घनी बधी सोसायटी एवी है कि जे लोग ग्रुप में सुंदरकांडना पाठ ने हनुमान चालीसा ने राम जन्मभूमि ने लगता बहु बधा कार्यक्रमों करवा अत्यारे तैयार थया छे। आ साथे साथे लग्न समयगाळो पण साथे ने साथे चाली रह्यो छे। तो आ बंने प्रसंगों पुष्कळ डेकोरेशनना जे आइटम्स होय छे, जे वस्तुओं छे एनी पुष्कळ मांग वधी छे। અને ઘણી વખત એવું પણ બને કે આ પ્રોપર સમયગાળો એવો છે કે જ્યારે બે પ્રસંગો સાથે છે એટલે એને કારણે સામાનની માંગ વધી, એને કારણે ભાવમાં પણ વધારો થયો છે। આ સાથે સુંદરકાંડના આયોજનમાં પણ વધારો થયો છે। ત્યારે સુંદરકાંડ કરનાર અશ્વિન પાઠકે જણાવ્યું કે હાલ લોકોમાં સુંદરકાંડનું મહત્વ વધ્યું છે, જેથી 22 તારીખે સુંદરકાંડની ઇન્ક્વાયરીમાં વધારો થયો છે। हद थी गई है एटला टेलिफोन आवे छे 22 तारीखे सुंदरकांडनो पाठ करवो छे कारण के लोकोमां हवे सुंदरकांडनुं महत्व वध्युं छे। हमणां रिसेंटली मने लागे छे, मने आई एम नॉट ऑथेंटिक, पण महादेव सीरियलनो कदाच एपिसोडनो कोई भाग छे जेमां शंकर भगवान शिवजी मां पार्वतीने कहे छे कि कलियुगना तमाम कष्टोने निवारणा अने गमे तेवी न थयेली तमारी जे इच्छाओ पूर्ण ना थाय, तमारा बगड़ेला कार्यों थयेला कार्यों बगड़ी जाए, आ बधामां जो तमने जो पॉजिटिविटी जोईए अथवा तमारी जो सफलता जोईती होय तो ये शिवजीना इंटरनेटेड कॉमा वाक्य छे, इन्हें सुंदरकांड का पाठ करना चाहिए। तो बीजी तरफ बजारमां વધુ પડતી માંગના કારણે આયોજનકર્તાઓ પરેશાન છે। વિવિધ સોસાયટીઓમાં હાલ એલઈડી સ્ક્રીન, ડેકોરેશન સહિતની વસ્તુઓની માંગ વધી છે। સામાન્ય દિવસો કરતાં હાલ 3 થી 4 ગણા વધારે રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે। 21 તારીખે અમારા ત્યાં સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે અને 22 તારીખે પણ અમે ઘણા બધા પ્રોગ્રામ રાખ્યા છે। એ આયોજન વખતે અમે જ્યારે બધી બજારમાં ઇન્ક્વાયરી કરી કે જે જરૂરિયાત જીવન જરૂરી વસ્તુઓ જેમ કે ડેકોરેશન છે, ડીજે સિસ્ટમ છે, સ્ક્રીન છે એ લગાવવા માટે, તો એ અમે તપાસ કરી તો એમાં 25 થી 30% ભાવ વધારો થઈ ગયેલ છે। અત્યારે સામાન્ય દિવસોમાં એલઈડી સ્ક્રીન 6 થી 8 હજારમાં મળી જાય છે, જેના અત્યારે 15 થી 20 હજાર રૂપિયા ચૂકવવા